એ બંનેનો જે મિલાપ છે એમાં સીતાજી જ્યારે રામને જોતા એટલા બધા ભાવ, પોતાનું મૂળને જોતા સીતાજી ભાવમગ્ન બને. પણ સમજદાર સખી એને કહે છે કે મોડું થાય છે, સુનૈનામાં નારાજ આપણને ઠપકો આપ, હવે જઈએ, આવતીકાલે પાછા બાગમાં આવીશું, વળી આ રાજકુમારો આવ્યા છે તો વળી દર્શન લાભ લઈ. એમ કરીને સીતાજીને જલ્દી ઘરે લઈ જવા માટે કહે છે કે ચાલો હવે જઈએ. આમ સમજદાર બેનપણીને યારે ફરવા જાઓ ને તો એ સમયસર તમને ઘર ભેગા કરી દે, રખડાવે નહીં. એટલા માટે આજના યુગના બહેનો, તમારે ફરવા જવું હોય તો સમજદાર બેનપણી રાખવી કે અંધારું થાય એના પહેલાં ઘર ભેગા કરી દે. અંધારું થાય એવા ઘરમાંથી બહાર કાઢીને 2 વાગ્યા સુધી ભટકાવે, એનો સંગ બંધ કરજો. આ રામકથાની શિક્ષા છે. શિક્ષા જ નહીં, આ દીક્ષા છે. આ દીક્ષા છે, નોટ શિક્ષા. આ દીક્ષા છે. અને મારા જેવો બાવો તમારી પાસે આવું કરશો એવી ભિક્ષા માંગવા આવ્યો છે કે હા મને આપો. સયાની સખી તુલસીદાસજી શબ્દ. તુલસી શું લખે છે? શંભુ એક એક પંક્તિ ગાઓ સાહેબ. સંગ સખી